નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ ખાતે વર્ષોથી ચાલતા રિધમ હોસ્પિટલે આજે એક નવું સોપાન સર કરતા એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી, જેમાં 100 બેડની સુવિધા મળી રહેશે। ગોદી રોડ વિસ્તારમાં અંડરબ્રિજ પાસે આવેલ એક કોમ્પ્લેક્સમાં આજે રિધમ હાર્ટ દ્વારા એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે। આ શુભ પ્રસંગે દાહોદના સિનિયર ડોક્ટર બીકે પટેલ, ડોક્ટર ચતુર્વેદી, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, રિધમ હાર્ટ હોસ્પિટલના ડોક્ટર, ડિરેક્ટરો, તેમની સાથે અન્ય જે ડોક્ટરોની ટીમ છે, નર્સિંગ સ્ટાફ છે, મોટી સંખ્યામાં લોકો છે, તેઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દાહોદના સિનિયર ડોક્ટર બીકે પટેલ દ્વારા રિબન કટ કરી અને હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું। હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રિધમ હાર્ટના ડોક્ટર અનિલ શર્મા તેમજ ડોક્ટર આનંદ આહુજા દ્વારા પત્રકાર પરિષદ કરી પત્રકારો સાથે નવા હોસ્પિટલમાં ફેસિલિટી બાબતની ચર્ચા અને વિસ્તૃત जानकारी આપવામાં આવી। दाहोद में रिदम हार्ट इंस्टीट्यूट को सेवा दिए 10 साल पूरे हुए और 10 साल के अवसर पर आज हम उसको अपग्रेड कर रहे हैं। जो पुराना पिछला 50 बेड का हॉस्पिटल था, अब उसे अपग्रेड करके 100 बेड कर रहे हैं और उसके अंदर हार्ट के साथ साथ दूसरे सब्जेक्ट्स के भी ट्रीटमेंट्स हम करेंगे। सो ये मल्टी स्पेशलिटी हॉस्पिटल होगा, जहां पर कैथ लैब के अलावा ऑपरेशन थिएटर्स, इंटेंसिव केयर यूनिट्स और सारी नॉन इन्वेजिव सर्विसेज एक ही जगह पर हर तरह की फैसिलिटीज पैथोलॉजी के साथ पेशेंट्स को अवेलेबल रहेगी। सो दाहोद और उसके आसपास के एरियाज की सेवा में हमारा ये एक अगला कदम होगा, जिसके लिए हम आप सभी की शुभकामनाएं और आपका आशीर्वाद चाहेंगे। थैंक यू। मैं हूं डॉक्टर आनंद आहूजा, कार्डियोलॉजिस्ट और डायरेक्टर रिदम हार्ट इंस्टीट्यूट। આજના દિવસે આપણે જે રિધમ હોસ્પિટલ છે એની નવી બિલ્ડિંગનું શુભારંભ કરીએ છીએ। છેલ્લા 10 વર્ષથી આપણે દાહોદની અને દાહોદ જિલ્લા અને આજુબાજુના જે જિલ્લાઓ છે રાજસ્થાન કે એમપીના એના લોકોની સેવામાં અમે 10 વર્ષથી અહીંયા અવિરત કામ કરી રહ્યા છે અને જનતાનું અને બધા લોકોનું આપણને સંપૂર્ણ રીતે સંબળ મળ્યું છે, સહકાર મળ્યું છે, જેના માટે અમે આભારી છે। અને એઝ અ ગુડવિલ જેસ્ચર આપણે હવે નવી હોસ્પિટલમાં વધારે સુવિધાઓ, વધારે બીજા આપણે ડિપાર્ટમેન્ટ્સ એ બધા ઉમેર્યા છે અને વધારે સુવિધાઓ સાથે આ ક્ષેત્રની સેવામાં આપણે આગળ અવિરત ચાલુ રહીશું, અવિરત સેવાઓ ચાલુ રાખીશું અને આપ લોકોનું આવું જ સહકાર અને આપનું પ્રેમ મળતું રહેશે એવી આશા રાખીશું।